મારો ભાઈ 15 વર્ષનો યુવાન છોકરો હતો. તે મારાથી ઉંમરમાં મોટો અને ખૂબ જ સુંદર હતો. હું પણ એક સુંદર છોકરી હતી. ભાઈ ઘણીવાર બહાનું કરી મારી નજીક આવવાનો પ્રયત્ન કરતો હતો, પણ હું ખૂબ જ ડરતી હતી. એક દિવસ મેં મમ્મીને ફરિયાદ કરી. તેણે કહ્યું કે તે તારો ભાઈ છે, જો તે તને નહીં કહે તો તે કોને કહેશે? આમ પણ તે તને ખૂબ જ પ્રેમ કરે છે. માની વાતોએ મને આશ્ચર્યચકિત કરી દીધી કે એવો વળી ભાઈ બહેનોનો પ્રેમ કહેવાય, જેમાં એક ભાઈ તેની યુવાન બહેન પર ગંદી નજર રાખે છે. તે દિવસે હું ઘરે એકલી હતી જ્યારે ભાઈએ મને મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. હું પણ જાતે લાંબા સમયથી રોકાયેલી હતી. હું મારી ભાવનાને નિયંત્રિત કરી શકી નહીં અને મેં ભાઈને કહ્યું, ભાઈ તમે જે કામ કરો જેવી રીતે કરો, મને કોઈ સમસ્યા નથી. પરંતુ હું ભાઈને એક બાળક સમજી લાલચ આપી રહી હતી, પરંતુ તે સમયે મારા હોશ ઉડી ગયા. હું 17 વર્ષની યુવાન છોકરી છું. મારી માતા મારી સામે દુલ્હન બની બેઠી હતી અને હું મારી માતાને આશ્ચર્યથી જોઈ રહી હતી. હું એટલી નાની ન હતી કે હું સમજી ન શકું કે મારી માં બીજા લગ્ન કરી રહી છે, પરંતુ એટલી મોટી ન હતી કે મારા માટે પિતા તરીકે હું કોઈ બીજાને સ્વીકાર કરી શકું. પરંતુ મારી મુશ્કેલી ત્યારે વધી જ્યારે મને સોતેલા પિતા સાથે સોતેલો ભાઈ પણ મળ્યો. જ્યારે મારી માં તેના ઘરે જવા લાગી ત્યારે તે મને તેની સાથે લઈ ગઈ. માં ઘરે પહોંચી તો એક છોકરો આવ્યો અને માને સલામ કર્યું. માએ પ્રેમથી તેની તરફ જોયું અને પછી મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, પ્રિયા, આ તારો ભાઈ રાહુલ છે. આજેથી તું પ્રેમ મોહબ્બત સાથે તારા ભાઈ સાથે રહેજે. માની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં વિચાર્યું, મારો મોટો ભાઈ ક્યાંથી આવ્યો? અને પછી હું સમજી ગઈ કે તે મારા સોતેલા પિતાનો પુત્ર છે, જેને માએ મારા મોટા ભાઈની જગ્યા આપી છે. મારો મોટો ભાઈ મારા માથાથી પગ સુધી વિચિત્ર નજરે મને જોઈ રહ્યો હતો. મને તેનું આવી નજરે જોવું પસંદ આવ્યું નહીં. માએ મને મારા રૂમમાં છોડી દીધી અને કહેવા લાગી, આજથી આ તારો રૂમ છે અને હું તમારા પિતા સાથે બીજા રૂમમાં જાઉં છું. જો તને કંઈકની જરૂર હોય તો તારે અવાજ કરવો. બીજા પિતાની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ફક્ત થોડા મહિનામાં દરેક સંબંધ બદલાઈ ગયા હતા. માં મારા સોતેલા પિતા સાથે તેના રૂમમાં ચાલી ગઈ. થોડા સમય પછી મને તરસ લાગી. મેં જોયું તો રૂમમાં પાણી ન હતું. મેં મારી માતાને અવાજ આપ્યો, પરંતુ માએ મારો અવાજ સાંભળ્યો નહીં. જ્યારે પાણીની તરસ વધવા લાગી ત્યારે હું જાતે રૂમમાંથી બહાર આવી. આ ઘર મારા માટે એકદમ નવું હતું, તેથી હું અંધારામાં રસોડું શોધી રહી હતી. અચાનક હું કોઈ સાથે ટકરાણી અને હું જોરથી ચીસો પાડવાની જ હતી તે પહેલાં કોઈએ હાથમાંથી મારું મોં દબાવ્યું. માં અને પિતા પરેશાન થશે. મારો શ્વાસ બંધ થઈ રહ્યો હતો અને મેં તેના અવાજથી ઓળખી કાઢ્યો કે આ તો મારો સોતેલો ભાઈ રાહુલ છે. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. જ્યારે મેં તેનાથી છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ધીમે ધીમે મને છોડી દીધી અને કહેવાનું શરૂ કર્યું કે તું આટલી રાતે કેમ રૂમમાંથી બહાર નીકળી? મેં ગભરાઈને કહ્યું કે મારે પાણી જોઈએ છે. તો તે જાતે જ મારો હાથ પકડી અને રસોડામાં લઈ ગયો અને મારા હાથમાં એક ગ્લાસ પાણી આપ્યું. તેની આંખો હજી મારા પર હતી અને એવું લાગતું હતું કે તે મને ખાઈ જશે. રાહુલ એક ભરપૂર યુવાન છોકરો હતો. જ્યારે હું માત્ર 17 વર્ષની હતી તેની આંખોમાં એક વિચિત્ર મસ્તી હતી. તેથી જ હું રાતના અંધારામાં તેનાથી ડર અનુભવી રહી હતી. તે મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, રિયા, તારે મારાથી ડરવાની જરૂર નથી. હવે તો હું તારો ઘણો બધો લાગુ છું. રાહુલની વાતોએ મને ડરાવી દીધી. તેની વાતો મને ઘણું સમજાવતી હતી. હું નાની હતી, પરંતુ એટલી નહીં કે તેના ઈરાદાને સમજી ન શકું. મેં પાણી પીધું અને મારા રૂમમાં દોડી ગઈ. મારું શરીર ખરાબ રીતે ધ્રુજતું હતું. ઘરે પહેલી રાત જ મારા પર ખૂબ ભારે થઈ રહી હતી. રૂમમાં હું થોડો સમય બેઠી હતી કે રૂમનો દરવાજો વાગવા લાગ્યો. મારું હૃદય ધબકતું હતું. મને ખાતરી હતી કે રાહુલ દરવાજા પર હશે, તેથી મારો દરવાજો ખોલવાનો કોઈ ઈરાદો ન હતો. મારી આંખોમાં આંસુ હતા. પણ ત્યારે મેં મારી માતાનો અવાજ સાંભળ્યો. તેણે મારું નામ લીધું અને કહ્યું, પ્રિયા, દરવાજો ખોલો. મેં ઝડપથી દરવાજો ખોલ્યો
માં મને છાતી પર લગાવી અને ઠપકો આપી પૂછવાનું શરૂ કર્યું કે મેં આટલો સમય કેમ લીધો. મેં મારી માને કહ્યું કે હું ડરી ગઈ હતી. માએ હસતા કહેવાનું શરૂ કર્યું, કોઈ વાંધો નહીં, આ ઘરમાં આજે તારી પહેલી રાત છે. મેં મારી માતાના ચહેરા પર એક નજર નાખી. માં તેના બીજા લગ્નથી સંપૂર્ણપણે ખુશ હતી, પરંતુ મારા સોતેલા ભાઈની હાજરી મને પરેશાન કરી રહી હતી. તે મને મળવા આવી અને મને મળીને ચાલી ગઈ. મેં ઝડપથી રૂમનો દરવાજો બંધ કર્યો, પણ હવે આવું દરરોજ થવા લાગ્યું. શાંત થતાની સાથે જ હું મારા રૂમમાં બંધ થઈ જતી અને દરવાજો સારી રીતે બંધ કરી દેતી, કારણ કે મને રાહુલથી ડર લાગતો હતો. તે જે આંખો સાથે મને આખો દિવસ જોતો, મને આંખો મારા શરીર પર ખરાબ લાગતી. જો હું તેને એકલામાં મળી જાઉં તો તે મારા વખાણ કરતો અને મને યાદ અપાવતો કે હું હવે નાની નથી પણ મોટી થઈ ગઈ છું. પણ માતાની હાજરીમાં તે એટલો નેક બની જતો કે તેનાથી વધારે કોઈ ન હોઈ શકે. 1 મહિનાનો સમય માના લગ્નમાં પસાર થઈ ગયો હતો અને 1 મહિનામાં માતાએ મને મારા સોતેલા પિતાની સામે બહુ જવા દીધી ન હતી. હું સમજી ગઈ હતી કે મારા સોતેલા પિતા મને અપનાવવા નથી માંગતા અને તેથી જ માતાએ મને તેની આંખોથી દૂર રાખી. બીજી બાજુ મારો સોતેલો ભાઈ મને ખૂબ પરેશાન કરતો અને મારી પાછળ ભટકતો. ઘણીવાર મેં મારી માતાને આ કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માં હંમેશા મને એમ કહીને શાંત કરી દેતી કે તું વધુ વિચારે છે. એવું કંઈ નથી, પરંતુ તે તારો ભાઈ છે અને તારી સંભાળ રાખવા માંગે છે. જે રીતે માતાએ દરેક વસ્તુને અવગણવાનું શરૂ કર્યું. હું મૌન થઈ ગઈ અને તે ઘરમાં દિવસો પસાર કરવા લાગી. તે બપોરની વાત છે. હું છત સાફ કરવામાં વ્યસ્ત હતી કે રાજુ પાછળથી આવ્યો અને અચાનક એટલો નજીક આવ્યો કે મને તેના કામ પર ગુસ્સો આવ્યો, પરંતુ તે મોટેથી હસવા લાગ્યો. હું તરત જ 2 ડગલા પાછળ ફરી અને ગુસ્સામાં કહ્યું કે આ શું હરકત છે. મને સાંભળ્યા પછી તે અજાણ બનવા લાગ્યો અને કહ્યું કે મેં શું કર્યું છે. તું જાણી જોઈને મારી સાથે ટકરાણી છો અને હવે ભોલી બની રહી છો. હું તેને કોઈ જવાબ આપતી માં છત પર આવી અને કહેવાનું શરૂ કર્યું કે પ્રિયા, તું જે કામમાં રોકાયેલી હોય છે તેમાં જ રોકાઈ જાય છે. મારી સાથે નીચે ચાલ, મારે તારું કામ છે. હું માતાને કહેવા માંગતી હતી કે રાજુ જાણી જોઈને મારી સાથે કેવી હરકતો કરે છે, પરંતુ માં પાસે મને સાંભળવાનો સમય ન હતો. માએ મને હાથથી પકડી અને નીચે લાવી. હું માને કહેવા માંગતી હતી કે રાજુ મારી ખૂબ નજીક આવે છે, પણ માએ મારી અડધી વાત વચમાં કાપી અને કહેવાનું શરૂ કર્યું કે ભાઈ છે તારો, તેના વિશે ફરિયાદ કરવા બેસતી નહીં. એક તો તે તારી ખૂબ કાળજી લે છે અને તું નખરા કરે છે. જો તે થોડો મજાક કરે તો તેની વાત દિલ પર ન લે. માને સાંભળ્યા પછી મારો જીવ નીકળી ગયો હતો. માં રાજુ સામે કંઈ પણ સાંભળવા માંગતી ન હતી. મને ખબર નથી કે તેને રાહુલ પર વિશ્વાસ હતો અથવા તેના બીજા પતિનો ડર હતો. રાજુ મને એકલી જોઈને મારી નજીક આવતો, મને અડવાનો પ્રયાસ કરતો અને તેની વિચિત્ર ઈચ્છાઓ કહીને મારો જીવ કાઢી નાખતો. હું બરાબર રીતે જાણતી હતી કે તે મારી પાસેથી શું ઈચ્છે છે, કારણ કે ઘણીવાર તેણે મારી સામે પોતાની ઈચ્છા કહી હતી, પરંતુ હું આ વસ્તુ મારી માતાને કહી શકી નહીં. અને જો તેને કહ્યું હોત તો પણ માતા મારા પર વિશ્વાસ કરત નહીં. તેમને મારા કરતાં તેના સોતેલા પુત્ર પર વિશ્વાસ હતો અને કેમ ન હોય, મારા સોતેલા પિતાએ માને તેની આંખો પર બેસાડીને રાખી હતી અને આ જ કારણ હતું કે તેનો પુત્ર પણ માતાને પ્રેમ કરતો. શરૂઆતમાં માતા મારી ફરિયાદ સાંભળ્યા પછી રાજુને કેટલાક પ્રશ્નો જવાબ કરતી હતી, પરંતુ સમય જતાં માતાને શું થયું, તેણે તેની આંખોને કબૂતરની જેમ બંધ કરી દીધી હતી અને મને રાહુલ પર છોડી દીધી હતી. માં એક દિવસ મને છોડીને બજાર ગઈ અને રાજુ કોલેજથી વહેલો પાછો ફર્યો. તેને તો મોકો મળી ગયો, ન તો ઘરે માં હતી ન તો પિતા. તે મને જોઈને મારી પાસે આવ્યો અને કહેવાનું શરૂ કર્યું, પ્રિયા, તું ખૂબ સુંદર છો. જો તું ઈચ્છે તો તારી સુંદરતા તને ઉપયોગી થઈ શકે છે. જો માની લે, આમ પણ કેટલા દિવસ મને નખરા દેખાડીશ. મને રાજુની વાતો સમજાતી હતી, તેથી મેં ગુસ્સાથી કહ્યું, તમે મારા ભાઈ છો, મારી સાથે આવી વાત ન કરો. તે મારી નજીક હસતા આવ્યો અને કહ્યું, હું તારો ભાઈ છું.
પરંતુ સોતેલો રાહુલે તેની આંગળીથી મારા વાળની એક લટ કાન પાછળ કરી. તો મારું હૃદય મોટેથી ધબકવા લાગ્યું હતું. તે એટલો નજીક આવ્યો હતો કે મારા માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું. ત્યારે ઘરનો દરવાજો વાગ્યો અને મને ખબર પડી કે માં પાછી આવી ગઈ છે. મારા જીવમાં જીવ આવ્યો અને રાહુલ તરત જ તેના રૂમમાં ગયો. મેં દોડી અને દરવાજો ખોલ્યો અને મારી માતાના ગળે લાગી ગઈ. અને માં ગભરાઈ ગઈ. તેને કહ્યું કે બજારમાં થોડો સમય માટે શું ચાલી ગઈ તું ડરવા લાગી. મેં રડતા માને કહ્યું મને છોડીને ન જા, હું ડરી જાઉં છું. મને સાંભળ્યા પછી માએ મને ઘણી વાતો સંભળાવી અને કહ્યું કે તું યુવાન તો થઈ રહી છે પણ સાથે સાથે ડરી પણ રહી છે. હું ક્યાં તને જંગલમાં એકલી છોડીને ગઈ હતી? હું માને શું કહું કે આ ઘર જંગલથી વધુ જોખમી બની ગયું છે. અહીં મારો ભાઈ મારો દુશ્મન બની ગયો છે. માના બીજા લગ્નો મારા માટે ખૂબ ભારે થઈ રહ્યા હતા. જો મારા પિતાએ મારી માતાને છૂટાછેડા આપ્યા ન હોત તો આજે હું હળવું જીવન જીવતી હોત. પરંતુ મારા પિતાને તેની અયાશીમાંથી સમય ન હતો. પિતાએ માને ફક્ત નશામાં છૂટાછેડા આપી. માને બદલે મારું જીવન પણ બરબાદ કરી દીધું હતું. મારા પિતા જેવા પણ હતા તે મારી સંભાળી લેતા હતા. માતાના બીજા લગ્નમાં 2 મહિનાનો સમય પસાર થઈ ગયો હતો અને મારા સોતેલા પિતાએ મને એકવાર પણ પ્રેમથી જોઈ ન હતી. પરંતુ એવું લાગતું હતું કે જાણે તેઓને આ ઘરમાં મારું હોવું સહન નથી. જ્યારે પણ તે મને માતાની આસપાસ જોતા અથવા માતાને મારી નજીક જોતા ત્યારે તે તરત જ માતાને બોલાવતા અને તેને તેની સાથે રૂમમાં લઈ જતા. તેની હાજરીમાં હું અને માં ખુલ્લેઆમ પણ વાત કરી શકતા નહીં. મને ખબર નથી કે તેને મારાથી શું ડર હતો. રાજુ માને વધુ પ્રેમ આપી રહ્યો હતો અને સોતેલા પિતાનું વર્તન મને તેનાથી દૂર કરી રહ્યું હતું અને તેની હાજરીમાં મેં જાતે મારી માતાથી દૂર રહેવાનું શરૂ કર્યું. આ ઘરમાં દરેક દિવસ કાઢવા મારા માટે મુશ્કેલ હતા. મને લાગતું હતું કે મારે અહીંથી ભાગી જવું જોઈએ અને ફરી ક્યારેય આવવું ન જોઈએ, પરંતુ તે કરવાની મને હિંમત ન હતી. એક સાંજે રાહુલ કાળી થેલી લઈ છત પર આવ્યો અને હું કપડાં ધોઈ અને દોરડા પર સૂકવી રહી હતી. તે મારી નજીક આવ્યો અને કહેવાનું શરૂ કર્યું, હું આ કપડાં તારા માટે લાવ્યો છું. આ તારા પર સરસ દેખાશે. તું તેને પહેરીને મારી ઈચ્છા પૂરી કરી દેને અને મને કેટલો પરેશાન કરીશ. રાજુને સાંભળ્યા પછી મારો જીવ નીકળી ગયો. તેણે બળજબરીથી મારા હાથમાં બેગ મૂકી અને કહેવા લાગ્યો, રાત્રે હું તારી રાહ જોઈશ. આ કહીને તે નીચે ચાલ્યો ગયો, પરંતુ મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવી અને બેગ ખોલી તો મારા હોશ ઉડી ગયા. હું કલ્પના પણ કરી શકી નહીં કે તે હદ સુધી પડી શકે છે. મેં તે કપડાને ઝડપથી અલમારીમાં બંધ કરી દીધા જેથી માની નજર ન પડે. આખો દિવસ હું બહાર ન નીકળી અને સાંજે મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો. મારી માતાએ મને જમવા માટે બોલાવી પડી, પરંતુ મેં ના પાડી. તે દિવસથી રાહુલ જ્યારે પણ ઘરે હોતો ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવતી ન હતી, કારણ કે હવે હું તેનો મકસદ સારી રીતે જાણતી હતી. પરંતુ મને શું ખબર હતી કે હું તેને લાંબા સમય સુધી ટાળી શકીશ નહીં. એક રાતે માં અને પિતા બંને લગ્નમાં ગયા હતા અને રાહુલ પણ તેના મિત્રો સાથે બહાર ગયો હતો. તેથી હું ખૂબ જ શાંતિથી કામ કરતી હતી. મને થયું આજે મને કોઈ પરેશાન નહીં કરે, પરંતુ આ મારી ગેરસમજ સાબિત થઈ. અડધા કલાક પછી જ્યારે હું રસોડામાંથી બહાર આવી ત્યારે મેં તે જોયું કે રાહુલ મારા પલંગ પર સૂતો હતો. મને જોતાની સાથે જ તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેની આંખો મારા ચહેરા પર સ્થિર થઈ ગઈ હતી અને મને તેનું સ્મિત અને તેના પાછળનું કારણ ખબર હતું. માં પણ ઘરે ન હતી. આવી પરિસ્થિતિમાં તેનું મારા રૂમમાં હોવું પરેશાનીની વાત હતી. મેં રાહુલને કહ્યું કે માતાની ગેરહાજરીમાં તારું મારા રૂમમાં આવવું યોગ્ય નથી. તમે હમણાં અને આ જ સમયે મારો રૂમ છોડો. હું જાણતી હતી કે આ બધી વસ્તુઓ તેના માટે નકામી છે, પરંતુ હું મારો થોડો પ્રયાસ કરી રહી હતી. રાહુલ હસ્યું અને મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું કે મેં તને આવા સુંદર કપડાં આપ્યા છે અને હું આશા રાખું છું કે તમે મને તે પહેરીને બતાવશો, પરંતુ તને મારી ભેટની કદર નથી અને એવું પણ મેં શું માંગ્યું છે જો તું ગુસ્સે થાય છે? અત્યારે ઘરમાં કોઈ નથી. ઝડપથી મને તે કપડાં પહેરીને બતાવ.
રાહુલને સાંભળ્યા પછી મારો જીવ નીકળી ગયો કારણ કે તે મારી પાસેથી શું ઈચ્છે છે તે હું ખૂબ જ સારી રીતે જાણતી હતી, પણ હું આ કામ કરી શકતી ન હતી. મેં ઝડપથી અલમારીમાંથી એક ડ્રેસ લીધો અને તેને રાહુલ સામે મૂક્યો અને કહ્યું કે તને લાગે છે કે હું આવા કપડાં પહેરીશ? મેં આજ સુધી આવા કપડાં ક્યારેય પહેર્યા નથી. રાહુલે કાગળ ખોલ્યો અને ડ્રેસ બહાર કાઢી અને તેને મારી સામે ફેલાવ્યું અને તે કહેવાનું શરૂ કર્યું, શું વાંધો છે? તેમાં કેટલો સુંદર છે. જેવી મારી નજર તે ડ્રેસ પર પડી હું શરમથી પાણી થઈ ગઈ. મેં તેને કહ્યું, તને શરમ નથી? હું તારી બહેન છું અને તમે મને આવા કપડામાં જોવા માંગો છો? તે પછી રાજુએ જે કહ્યું તે સાંભળ્યા પછી મને થયું જમીન ફાટી, કારણ કે હું આ ગંદકીને વધુ સહન કરીશ નહીં. રાહુલે મારો હાથ શક્તિથી પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું, ખૂબ સીધી અને શરીફ છોકરી બનવાની જરૂર નથી. હું તને ખૂબ સારી રીતે જાણું છું કે રાહુલ મોતીમાં વિશે આવી વસ્તુ સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે તે માતાની સામે ખૂબ જ સારો અને વફાદાર બનતો હતો, પરંતુ હું કલ્પના પણ કરી શકી નહીં કે તે મારી માતા વિશે આવા ગંદા વિચારો રાખ્યા હશે. રાહુલે જાતે જ મારી સામે પોતાનો હેતુ રાખ્યો અને કહ્યું કે જો મેં તેની વાત ન માની તો તે તેના પિતા સામે મને જલીલ કરશે અને મને અને માને ઘરમાંથી કાઢી મૂકશે. હું પણ માનું ઘર બચાવવા માંગતી હતી. દોસ્તો, ધન્યવાદ.